વચનામૃત ગઢડા પ્રથમ 10 ટાઇટલ છે કૃતઘ્નિનું, બીજું નામ છે સેવકરામનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે મહારાજ પોતાના વન વિચરણના અનુભવની વાત કરે છે. અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. વેંકટાદ્રી એક સ્થાન છે. ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવતાદિ પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોના મોર હતી. વિચાર કરો, 1000 રૂપિયાની સોના મોર. એ વાત પછી, પણ આ તો સાધુ થઈને 1000 રૂપિયાની સોના મોર એની પાસે. હા, પણ 1000 રૂપિયાની સોના મોર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં. માટે રોવા લાગ્યો. જુઓ, વાત તો ઘણી આમાં કરવાની છે, પણ વાંચતા જઈને આપણે કરતા જાય. એની પાસે 1000 રૂપિયાની સોના મોર હતી. ખાવામાં કામમાં આવે, ખાવામાં કામમાં આવે, ગમે એટલી હોય તોય. ચાકરીનો કરનારો કોઈ નહોતો. રોવા લાગ્યો. રોવા લાગ્યો તો સોના મોર શું કામ નહીં? હવે કઈ કામ નહીં. ખરી એટલે પાસે ઘણા. આજનો જ પ્રસંગ તમને કહું, આજનો જ. આજે 5:30 થયા છે ને, તે 1:30 વાગ્યાનો. મને કે થોડા ઘણા તમારે હાજા માંદે રાખવા. શું કીધું? હાજા માંદે કાયમ આવે, તમારે થોડા ઘણા રાખવા. એટલે મેં એને વાત કરી. મેં કીધું હું રાખું, માંદો પડું તો કાયમ આવે. હવે એ આપણે ખબર છે કેટલા રૂપિયાના માંદા પડવાના છીએ. બીજું, હાલો આપણે કદાચ ને 10 લાખ રાખ્યા હાજા માંદા, 10 લાખ, અને માંદા પડ્યા આપણે 15 લાખ હતો. હાલો આપણે 15 લાખ રાખ્યા, સમજો. હાજા માંદા કાયમ 15 લાખ રાખ્યા, બરાબર? માનો 15 લાખ રાખ્યા તો ભગવાન એમ વિચારશે કે આને હાજે માંદે કાયમ આવે, એટલે 15 લાખ રૂપિયા રાખ્યા છે તો વાપરશે ક્યારે? તો એને માંદો પાડું કેવો કે 15 લાખ વપરાય જાય ને એવો. 15 લાખ વપરાય જાય ને એવો એને માંદો પાડું. સહન કોને કરવાનું? પૈસા ને મારે. પૈસા રાજા હોય તો એને સહન કરવું પડે કે ન કરવું પડે? એને સહન કરવું પડે. મેં કીધું અંતે આ ગતિ સા મતિ. અત્યારે આપણી જે મતિ છે ને એવી ગતિ થાય. મેં કીધું માંદો પડીશ જ નહીં, અને બોલતા ચાલતા ભગવાનના ધામમાં જાય છે. હા, બોલતા ચાલતા ભગવાનના ધામમાં જવું છે. જેથી આ દેહનો અંત આવે તેથી. પણ એ વખતે તમે તો કોઈ હિસ્સો નહીં. તમે તો બહુ મોટી ઉંમર હશો બધા. મારી પેલા વિદાય લીધી છે. હા, પછી એ વાત કીધી. એટલે એક તો રાખ્યા તો ભગવાન એને માંદો પાડે એવો, બરાબર? બીજી આજ્ઞા લોપાય, સંગ્રહ કર્યો. હવે આની પાસે આ સોના મોર છે તો એ તો કઈ કામમાં આવવાની નથી. રોવા લાગ્યો બિચારો, સમજા? એટલે રોવા લાગ્યો. અને પછી તેને અમે કહ્યું છે, કાંઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરીશું.
મહારાજ કે કઈ ચિંતા કરો માં, તમારી ચાકરી અમે કરશું જ. હા, તમે સાધુ છો ને એટલે અમે ચાકરી કરશું તમારી. હા, જો એક વાત ચોક્કસ હો, એક વાત ચોક્કસ, કોઈ સાધુ સાવ નિષ્પૃહી હોય અને કાંઈ આ ભેગું ન કર્યું હોય લોચો, અને એ કદાચ ને એવો માંદો પડે નહીં, કદાચ ને પડ્યો તો 5 ના 50 લાખની સેવા કરનારા આ સત્સંગમાં હરિભક્તો છે, પણ ભગવાનને એને એવો માંદો ન પડવા દે. એક બીજું, હાવ નિષ્પૃહી હોય અને કઈ રાખતા ન હોય એટલે ભગવાન જુએ કે મારે આને માંદો નથી પાડવો, ભગવાન ન પાડે ને માંદો એવો. અને કદાચ ને કઈક કારણવશાત પડ્યો તો હરિભક્તો એ બધું ઉપાડી દે. હા, એટલે એની ચિંતા આપણે કરાય નહીં. શું મારું શું થાય વૃદ્ધાવસ્થામાં, મારી પાસે નથી પૈસા, નથી મારે ચેલો, તો મારું શું થાય? આવી કોઈ ચિંતા ક્યારેય કરાય નહીં. સ્વપ્નમાં ન કરાય, જાગ્રતમાં ન કરાય. હા, બરાબર. મહારાજ કે મારો થાય ને હું એની બધી સેવા કરાવું કે બસ. આપણે આશરો અને આપણે આશરામાં નિષ્ઠા, એ બે જ વસ્તુ રાખવાની છે. હા, આશરો અને નિષ્ઠા, એમાં જો કચાશ રહી ને તો એ ખામી બતાવશે. તમે બધાય અત્યારે બેઠા છો ને તમે બધાય, અને હું તમને કહું કે તમારે બધાએ આ જગ્યાએ 1-1 લાખ રૂપિયા દે, વધારે નહીં, 1-1 લાખ રૂપિયા દેવાનો છે. સ્વામી ભગવાન વાતો કરો એ રેવા દો, તમે એમ જ કયો લાખ રૂપિયા અમારે કોઈ પાસે નીકળતો નથી. બરાબર, સાંભળો. અને એટલે તમે એકદમ સામાન્ય વર્ગના છો, સમજી ગયા? તમારે ખાવા કેટલું જોઈએ? સામાન્ય વર્ગના છો તમે, હાવ નીચા વર્ગના, એટલે તમારે ખાવા કેટલું જોઈએ? 100 ગ્રામ. સમજો, ભલે જે જમતા હોય એટલા 100 ગ્રામ બપોરે અને 150 ગ્રામ સાંજે, સમજો. અને જેની પાસે અઢળક દ્રવ્ય છે એને બપોરે ખાવા કેટલું જોઈએ? 2 કિલો. કેટલું જોઈએ? 2 કિલો. અને સાંજે 1.5 કિલો. જેટલું તમારે જોઈને એટલું જ એને જોઈએ. બરાબર. હા, અને બીજું, ઘણા લોકો પાસે સોનું હોય, બરાબર, એટલે સોનું ઘણું બધું હોય, પછી એને દળી નાખે, એકદમ ઝીણું હાવ દળી ઘસી અને મેંદાનો લોટ હોય ને એવો પાવડર બનાવે સોનાનો, અને પછી સાંજે કઢીમાં એ નાખે એટલે ચમકદાર કઢી બને. અને સાંજે ખીચડી બનાવે તો ખીચડીમાં એ સોનું દળીને નાખે પાવડર, એટલે ખીચડી પણ એવી ચમકદાર બને. સાચું ને? હજી સુધીમાં આ દુનિયામાં એવો એક માણસ જન્મો નથી કે કઢીમાં સોનું નાખે અને ખીચડી પીળી બનવા સોનું નાખે. હળદર જ નખાય. તમે સાવ મજૂર વર્ગના હો ને તો તમે કઢી પીળી બનાવવા માટે હળદર વાપરો, અને કરોડોપતિ હોય, અબજોપતિ હોય તો એને હળદર જ વાપરવાની હોય. આ બાકી તો બધી અંદરની વાસનાઓ હશે. આટલું હું ભેગું કરી રાખું, આટલું હું ભેગું કરી રાખું, આટલું ભેગું કરી રાખું, તૃષ્ણાઓ હશે, એ કોઈ દિવસ પૂરી ન થાય. તૃષ્ણાઓ. મોટામાં મોટું ધન કયું છે? મોટામાં મોટું ધન મારી પાસે તો છે,
તમારી પાસે હોય કે કેટલું કને ખબર છે. સંતોષ, આનાથી મોટું દુનિયામાં કોઈ ધન નથી. હા, સંતોષ. હા, એક વસ્તુ છે એમાં સંતોષ નહીં. કેમાં? ભગવાનનું ભજન કરવું ને એમાં સંતોષ નહીં. હા, એમાં સંતોષ નહીં. આપણે એમ ધાર્યું હોય કે મારે ઘનશ્યામ મહારાજ પાસે બેસી અથવા ઘરે અથવા નિવૃત્ત અહીંયા સભામાં બેસી 5 માળા કરવી છે, એટલું જ ધાર્યું હોય. પછી એમ નવરા હાલ 10 કરી નાખી, પછી એમ ધાર્યું નવરા 15 કરી નાખી, નવરા વચ્ચે કરી નાખી. એમાં સંતોષ નહીં. માળા કરવામાં, ભજન કરવામાં સંતોષ નહીં. હા, બાકી બધાય સંતોષ. એટલે અહીંયા આ બિચારા સેવકરામ પાસે સોના મળતો 1000 છે, પણ ચાકરીનો કરનારો કોઈ નથી. રોવા લાગ્યો. મહારાજ કે ચિંતા કરો માં, તમારી સેવા અમે કરીશું. કે સમજાને શું કામ મારે સેવા કરી? એનો વેશ સાધુનો હતો. વેશ સાધુનો હતો ને એટલે ભગવાને એની સેવા કરી. હા, તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવી 1 હાથ ઊંચી પથારી કરી આપી. એ બાજુમાં કેળાનું વાવેતર બહુ, ખેતર કેળના, ખેતર મોટા મોટા કેળના. એટલે પત્ર લાવી કંઈક કાપી અને ઊંચો પથારી કરી ને કંઈક આસન લુગડું પાથરી અને ભાઈને પૂરાયો. હા, ભગવાન જુઓ કેવી સેવા કરે છે. અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું, એટલે ઝાડામાં લોહી પડતું હતું. તેને અમે ધોતા. હા 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 હા, હદ આવી ગઈ ને. બોલો, એ આજે તો આ પાણીની બધી સુવિધાઓ, નળ થઈ ગયા ઘરે ઘરે. બરાબર, કોઈ હાજુ માંદું થયું હોય ને આવી રીતે પરાધીન હોય ને તો સેવા તમે કરો, એ તો બરાબર સુવિધા. એ પાણી અહીંયા કઈ નળ હતો કયો? છતાંય મહારાજ એને ધોતા હો, કપડા ધોતા ને એને ધોતા. લ્યો, અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમો લાવીને રાંધીને ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. આ હા હા હા, આમ કહેવાય કે ધિક્કાર છે ને ધિક્કાર છે ને ધિક્કાર છે. આટલી બધી સેવા કરે છે. ઝાડા, બોલો, એનું શરીર સાફ કરે, બગડી ગયું હોય, લુગડા ધોવે, અને એટલું ન બોલી શીખો. નીલકંઠ, આપણા 2 માટે બનાવો, તમે પણ મારે ભેગા જમવો. બોલી ન શીખો. બોલો, પ્રભુ એને રાંધીને એના પૂરતું રાંધીને જમાડે અને પોતે વસ્તીમાં જાય અને જમ્યા આવે. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો. ઓહો હો, વસ્તી એવી છે ને, એક ટુકડો નહીં આપતા હોય કોઈ. આવા તો કેટલાય માગણ ભિખારી એવા કરે એમ કરીને નહીં આપતા હોય ને, ત્યારે ઉપવાસ થતો હોય છે. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં કે આમ પાસે દ્રવ્ય છે, તે આપણે 2 કાજે રસોઈ કરો અને તમે પણ આમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કાંઈક સાજો થયો. 2 મહિના સુધી આવી સેવા કરી. વિચાર કરો. જો આજે અત્યારના સમયમાં ગ્રહસ્થના કોઈ માતા અથવા પિતા આવી પોઝિશનમાં હોય, ઝાડામાં એટલે કે સંડાસમાં લોહી પડતું હોય, કપડાં બગડી જતા હોય, સૂતા હોય પથારી બગડી જતી હોય, પછી શું પ્રાર્થના કરે? હે ભગવાન, અમારા બાપુજીને, અમારા માતુશ્રીને હવે તમે ધામમાં લઈ જાઓ.
સુખી થાય. એ સુખી થાય એટલે માટે નહીં, તમે સુખી થાવ ને એટલે એ પ્રાર્થના કરે છે. શું આપણે આ સેવા કરવી માટે? હા, બોલો. અને ભગવાને 2 મહિના સેવા કરી હો. કપડા ધોયા, પોતાનું શરીર ધોયું, પોતાનું એટલે આ સેવક રામનું. પણ હરામજાદાએ એમ કોઈ દી ન કીધું કે આપણે 2 ભેગા જમો કે. બોલો. 2 માસે સાજો થયો પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ 1 હતો. 1 મણનો ભાર. ઓહો, તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો 1 માળા લઈને ચાલતો અને દેહ પણ સાજો અને 1 શેર ઘી જમીન પચાવ્યો. ઓહો, 1 શેર ઘી. 1 શેર એટલે કેટલા ગ્રામ થાય? 500 ગ્રામ 1 શેર. બોલો. અત્યારે તમે કોઈ 500 ગ્રામ ઘી પચાવો ખરા? બોલો. 1 શેર ઘી જમીન પચાવે એવો સમર્થ થયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવ્યા અને પોતે અમથો ચાલે, ખાલી હાવ 1 માળા. અને અમારી પ્રકૃતિ કેવી હતી એટલે અમારું રુચિ, અમારો સ્વભાવ કેવો હતો? ભગવાન કહેજો કે ભાર નામે તો 1 રૂમાલ પણ રાખતા નહીં. બોલો, થોડો કે ભાર રાખતા નહીં એવો અમે કહે. હા, માટે તેને સાધુ જાણીને અમે એનો મણ 1નો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરી ને સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. કેટલું પૈસો ભાર એટલે? બોલો. પછી અમે તેને કૃતજ્ઞ જાણી તેના સંગનો ત્યાગ કર્યો. હરામજાદા આના ભેગું ન રહેવાય કે. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો, અને કોઈક મનુષ્ય કાંઈક પાપ કર્યું હોય તો આટલું કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. હવે આવું તો સમાજમાં ઘણું બનતું હોય. એક ડોક્ટરે 1 છોકરાને બાજુ પાડોશીને ભણાવી ગણાવી ને ખૂબ આગળ લીધે લઈ ગયા, અને એ છોકરે પછી આગળ ભણતા ઘરની સ્કૂલ બનાવી. બરાબર, ઘરની સ્કૂલ બનાવી. અને સ્કૂલ બનાવી એટલે આજે ડોક્ટર એને ભણાવ્યો ને એના સંબંધીનો કોઈ છોકરો એ સ્કૂલમાં દાખલ કરવાનો થયો. એટલે ગયા એટલે કે ભાઈ આટલી તમારે રકમ દેવાની, ડોનેશન. 2 નંબર કે ને એ સમજી લો કે 5000. એટલે પેલા ભાઈ પાસે આવ્યા, વાત કરી કે આમ છે, કાંઈ વાંધો નહીં કે આપણે મેં જેને ભણાવ્યો છે આપણે હું કંઈક વાત કરું. એટલે વાત કરી ને ભાઈ કે આ તો અમારો છોકરો છે, આવી રીતે છે, કાંઈ વાંધો નહીં. એટલે એ જેને ભણાવ્યો ને જેની સ્કૂલ હતી ને એને ચિઠ્ઠી લખી આપી સ્કૂલમાં જે વહીવટ કરતા હતા ને એની ઉપર. એટલે આ ચિઠ્ઠી લઈને ગયો એટલે ચિઠ્ઠી વાંચી એટલે કે 5000 આપો કે. તો ભલામણ છે ને એ ભલામણમાં લખ્યું છે આપણા નિયમ પ્રમાણે એની પાસેથી લઈ લેજો. તો અમારો નિયમ 5000નો છે કે. ઓલા ડોક્ટરે ભણાવી ગણાવી ખૂબ આગળ લઈ ગયા અને એની પાસેથી 1 છોકરાને દાખલ કરવાના 5000 માંગ્યા. આ સાચી વાત છે, હું નામ કામ નથી લેતો.
બોલો તમારે કૃતજ્ઞ નો કેવું શું કહેવાય? આવો જ એક બીજો પ્રસંગ, આવો જ પ્રસંગ બીજો છે. પછી કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ જાણવો. આવા તમારા સંસારમાં તો ઘણા પ્રસંગો બનતા હોય. તમે આડોશી પાડોશીને સગા સંબંધીને કંઈક મદદ કરી હોય અને એને ભગવાને કંઈક બુદ્ધિ આપી હોય, શક્તિ આપી હોય, આગળ વહી ગયો હોય, પછી જય સ્વામિનારાયણ હો તમારા સામું જોવે નહીં. શું કીધું? હા, પણ હું તમને ઓળખતો નથી. તો તું ઓળખતો ન હોય પણ અમે તને ઓળખી છીએ ને. બોલે કે હું તમને ઓળખતો નથી. ક્યાંથી ઓળખે હવે તું? હા, આ વાત થઈ ખાલી વ્યવહાર જ. હવે આપણે એનો અધ્યાત્મનો અર્થ એક લઈએ. ભગવાને આપણને હાથ, પગ, કાન, નાક આ બધું આપ્યું. કોને આપ્યું? ભગવાને આપ્યું છે. અને એને હવે આપણે ભગવાનને અર્થે ન વાપરીએ તો ભગવાન એમ કે મેં આને આપ્યું પણ મારા માટે તો વાપર્યું નહીં, આ તો જીવ કૃતજ્ઞ નીકળો. બોલો. પણ આ વાત અહીંયા જે બેઠા છે ને આ કથા જે સાંભળે છે એને કોઈ લાગુ પડતી નથી. કારણ કે તમે તમારી આંખ, તમારા કાન, તમારું મુખ, તમારા હાથ, તમારા પગ આ બધું તમે ભગવાનને માટે વાપરો છો. એટલે તમને કોઈને આ વાત લાગુ પડે નહીં. ઇતર લોકો ભલે આપણી કથા સાંભળતા હોય, ન સાંભળતા હોય, આપણે ઓળખતા હોય, ન ઓળખતા હોય, એ નહીં. પણ જે લોકો ભગવાનને માનતા નથી એવા લોકોની વાત. આપણે એવું નથી કે તમે સ્વામિનારાયણ જ ભજો, કોઈ પણ અવતારોને, બરાબર, જે કોઈ ભગવાનનું નામ નથી લેતા, કોઈ દેવી દેવતાઓને માનતા નથી. અરે હનુમાનજી હોય કે ગણપતિ હોય કે મહાદેવજી હોય એને કોઈ માનતા ન હોય, આવા લોકો હશે કે જે સંપૂર્ણ નાસ્તિક વર્ગ છે, ભગવાનમાં બિલકુલ આસ્થા રાખતા નથી. એટલે ભગવાન એને કહે છે આ તો જીવ કૃતજ્ઞ નીકળો. મેં આને કેવું શરીર આપ્યું, કેવા હાથ આપ્યા, કેવા પગ આપ્યા, કેવું મુખ આપ્યું, કેવું કાન આપ્યા, કેવું નાક આપ્યું, કેવી આંખ આપી, કેવી જીભ આપી, મારા માટે વાપરું ને એને કે. એટલે એ પણ કૃતજ્ઞ છે. બરાબર. પછી જે મનુષ્ય કર્યા કૃત્ય ન જાણે તેને કૃત્ય જાણો. અને કોઈક મનુષ્ય, હવે સાંભળજો, કોઈક મનુષ્ય કંઈક પાપ કર્યું અને તેને તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું હોય અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી જાણવો. જો એક વ્યક્તિએ કંઈક પાપ કર્યું, સત્સંગના ધર્મના નિયમો ઉલ્લંઘા અને સૌ કોઈએ જોયું કે આને બહુ મોટું પાપ કર્યું, પછી એને પ્રાયશ્ચિત કરી નાખ્યું, એને પસ્તાવો થાય. સમજો એક વસ્તુ સમજો કે આ જે પાપ કરે છે ને ભગવાનની આજ્ઞા લોપનાર, એ કોણ કરે છે? ભગવાનના ભક્તો. ભગવાનની આજ્ઞા લોપવાનું પાપ કોણ કરે છે? ભગવાનના ભક્તો. બરાબર. જેને કાંઈ ભગવાનને નાવા નીચવાનું છે ને એને કઈ ભૂલ પડતી નથી. હાલતા હાલતા પડશે કોણ? હાલતા હાલતા કોણ પડશે? જે બાળક ચાલતા શીખે છે એ પડશે, પણ જે બાળક એમને બેઠું છે એ કઈ પડવાનું છે? ભૂલ કોણ કરશે? જે કોઈ કઈ કાર્ય કરતો હોય એ ભૂલ કરશે, પણ જે પલોઠી વાળીને અદબ વાળીને બેહી ગયો છે એ કઈ ભૂલ નથી કરવાનો. એટલે ભગવાનના ભક્તો એ પોતાના મનની આગળ પરવશ થઈ ગયા અને કાંઈક ભગવાનની આજ્ઞા લોપાઈ ગઈ અને કાંઈક પાપ થઈ ગયું. પાપ થઈ ગયું પછી તરત જ એને બીજી ઘડીએ પસ્તાવો થશે. ભગવાનના ભક્તો, વિમુખની વાત નથી, એને તરત પસ્તાવો થશે. પછી કોઈ પણ પ્રકારે કાંઈક રીતે એ માનસિક કાંઈક પોતાની રીતે પ્રાયશ્ચિત કરી નાખે. બરાબર.
પ્રાયશ્ચિત કરી નાખે અને પછી આપણે કઈ ઓઈલો છે ને આવો પાપી હો એને આગળ લોપી આમ આપણે કીધું એના તરફ આંગળી ચીંધી કીધું એટલે આપણે કૃતજ્ઞ જેવા પાપી થયા. એટલે આપણે કૃતજ્ઞ જેવા પાપી થયા. માટે કોઈને વિશે ક્યારેય કોઈ પણ આજ્ઞા લોપી હોય એને આપણે પાપી ન કહેવો ક્યારેય. હા, એને મનોમન પ્રાયશ્ચિત કરી નાખ્યું છે. આ પસ્તાવો વિપુલચરણો સ્વર્ગમાંથી ઉતર્યું એને એટલો પસ્તાવો થયો છે. આપણે દેખો નથી પસ્તાવો થયો ખબર છે આપણે, એ ખબર નથી. હવે આજ્ઞા લોપી છે ને એ આપને ખબર છે. આપણે એવું કહેવાય કે મહારાજ હે દયાળુ, આ તમારો જ ભગત છે, તમારો જ સંત છે, તમારો સત્સંગી છે, બિચારો મનની પાસે હારી ગયો, મનની પાસે હારી ગયો અને કાંઈક તમારી આજ્ઞા લોપાઈ ગઈ છે, તમે એને બળ આપજો, તમે એને બળ આપજો, ફરીને આજ્ઞા લોપે નહીં. આવી પ્રાર્થના કરાય, આમ જોવાય. પણ એને ફજેત ન કરાય, એને પાપી ન કહેવાય, એના સામે આંગળી ન ચિંતાય. માનવ માત્ર, સમજો, માનવ માત્ર શું કહેવાય? ભૂલને પાત્ર. હું એમ ન કહી શકું કે મેં ક્યારેય કોઈ આજ્ઞા લોપી નથી, એમ હું પણ ન કહી શકું. તમે કદાચ ને કહી શકો, મને ખબર નથી. આપણે નાની મોટી કાંઈક તો આજ્ઞા લોપી જ નાખતા હોઈએ. હા હા, પછી આપણે ખબર પડે તો ભગવાનને પ્રાર્થના કરીએ, માફી માગી લે. હા, એટલે માનવ માત્ર ભૂલને પાત્ર. ભૂલ કરે ને કોણ? એક ભગવાન. ભૂલ કરે અને ભૂલને ઓળખે એ સંત. ભૂલ કરે અને ભૂલને ઓળખે એ સંત. પછી ફરી ન કરે. ભૂલ કરે અને ફરીને ભૂલ ન કરવાની વાત કરે એ માણસ. ભૂલ ઓળખે અને ખબર જ નથી એ પશુ. માણસ હોવા છતાંય. અને ભૂલ ક્યારેય કરે જ નહીં એ ભગવાન. જો ભગવાનના જીવન ભૂલ આવતી નથી. એટલે બે પગવાળા માણસ છે એ ભૂલ કરશે, પણ જેને ભૂલ કરી આજ્ઞા લોપાની એના સામે ક્યારેય દ્રષ્ટિ કરવી નહીં, આંગળી ચીંધવી નહીં, એને પાપી કેવો નહીં. અહીંયા આ વચનામૃત પૂરું થાય છે. હવે આમાં કૃતજ્ઞ વાત આવી. કૃતજ્ઞ એવો પાપી જાણવો. તો કૃતજ્ઞ કેવો પાપી છે? અગ્નિ સંસ્કાર બધાને કરે, માણસને મળદા બાળ ને એને શું કહેવાય? શમશાન. શમશાનની બાજુમાં રસ્તો હતો. શમશાનની બાજુમાં રસ્તો હતો અને રસ્તાના કિનારે એક માણસ પોતાનો ખોરાક બનાવતો હતો. 3 પથરા હતા અને ઉપર એક પાત્ર મૂક્યું હતું. પાત્ર હતું માણસની તુંબડી અને નીચે તાપ કર્યો હતો. તાપ હતો માણસના હાડકા. તુંબડીમાં પાણીને બદલે મૂક્યું હતું દારૂનું આંધણ. ખોરાકમાં રાંધતો તો કૂતરાનું માંસ. રસ્તાનો કાંઠો હતો. માણસોને અવર ફેરવું હોય, પગની ધૂળ ઉડે, એ ધૂળ ઉડીને એના પાત્રમાં પડે, બરાબર? એટલે પાત્રમાં ધૂળ ન પડે એટલે એને ઢાંક્યું હતું માણસના પગનો જોડો. શું ઢાંક્યું હતું? જોડો. શું કામ ઢાંક્યું હતું? રજ ન પડે. આમાં વસ્તુ સારી કઈ હતી? તે ધૂળ ઢાંકવું પડે. બોલો. અને રજ કઈ એવી બધી નથી કે મોટામાં કડકડ થાય. કાકરો હોય તો કડકડ થાય, કાકરો તો પડે નહીં. ખીચડીમાં કાકરો આવી ગયો તો દેખાય, પણ રજ આવી ગયો તો એ કઈ દેખાય નહીં. કઈ માટી અને ઢાંક્યું તું. ત્યાં કોઈક રસ્તામાં માણસ નીકળ્યો, એ કે ભાઈ તું શું કરસ? એ કે મારો ખોરાક રાંધું છું. હા, ત્યાં ઢાંક્યું. એ કે ઢાંકવું પડે, રસ્તાનો કાંઠો છે. કે કેમ? કોઈક માણસ નીકળે
અને પેલા પગની રજ પડી જાય એમાં તો મારે ન ખવાય કે એટલે કે આમાં શું છે હું બીજી વખત નહીં બોલું પેલા કહી દીધું એ બધું કારણ કે અમુક વસ્તુ વારંવાર ન બોલાય એટલે એવડો માણસ નીકળ્યો રસ્તા કાઢે કે આમાં સારી વસ્તુ છે શું તારે ઢાંકવું પડ્યું એ કે ભાઈ સાંભળો આ રસ્તાનો કાંઠો છે અહીંયા કોઈ કૃતજ્ઞ માણસ નીકળે સાંભળજો અહીંયા કોઈ કૃતજ્ઞ માણસ નીકળે અને એના પગની રજ ઉડી અને મારા આ ભોજનમાં પડે તો પછી ખરાબ મારે એ ભોજન કરાય નહીં કૃતજ્ઞ માણસના પગની રજ ઉડી અને આ માણસના ભોજન પાત્રમાં પડે તો એનું ભોજન અભડાઈ જાય પછી એને ખવાય નહીં વિચાર કરો તો આ કૃતજ્ઞ કેવો પાપી અને સામે જે ઓલું બનાવતો હતો એ કેવો એના કરતા કૃતજ્ઞ આવો ઓલો જે બનાવે છે પોતાનો ખોરાક એમાં કઈ વસ્તુ છે નામ નથી લેતો હું બરાબર આવી વસ્તુ રાંધે છે અને પછી ઢાંકે છે કે કૃતજ્ઞ માણસના પગની રજ ના આમાં પડે એટલે ઢાંકે છે બોલો તો આ કૃતજ્ઞ કેટલો પાપી સમજવાને આનાથી મોટો બીજો પાપી પછી કોઈ ન હોય બીજા આટલે આ કૃતજ્ઞનું પાપ છે મારા ત્યાં એનો ત્યાગ કરી દીધો કેવો ત્યાગ કરી દીધો બસ ક્લાસ અહીંયા આ વચના મુદ્દે વાત પૂરી થઈ ગઈ સાર એટલો લેવાનો કે આપણે ભગવાને આપણને આપેલા આ બધા સાધનો ક્યાં સમજવા કે સમજો કે તમે કોઈક નોકરી કરતા હો અને ચાલીને જવાનું હોય અને તમને કોઈ એમ કે આ સાયકલ લઈ જાઓ સાયકલ બરાબર તમને આપું છું અને પછી એને એ સાયકલને જેમ તેમ વાપરી કરી દીધી હાવ ઠેકાણે પછી ઓલો માણસ જોવે મેં આ હેરાન ન થાય ને એટલે આને સાયકલ આપી અને કાંઈ કિંમત છે 6 મહિનામાં સાયકલ પૂરી કરી દીધી તો એ માણસ કેટલો નારાજ થાય ભગવાન માટે જ્યારે આપણું શરીર નથી વપરાતું ને ત્યારે ભગવાન એમ કે મેં આને કેવું માણસનું શરીર આપ્યું અને કાંઈ ઉપયોગ ન કર્યો ભગવાન એની ઉપર આવા નારાજ થાય છે એટલે ભગવાને આપેલું આ શરીર એ આપણે ભગવાન માટે વાપરવું જોઈએ બસ ભગવાન કેવા દયાળુ છે કે તમે કરો છો તમારે માટે આ તમે માળા કરો છો બરાબર હું એમ કહું તમે આ જેટલી માળા કરીને 25 માળા 50 માળા કરી એનું ફળ મને આપી જ દો બોલો તમે સેવા કરી એનું ફળ બધું મને આપી જ દો સામે તમે કરી લો ને તમે 50 માળા ફેરી લો ને તમે સેવા કરી લો ને અમારી પાસે માગો છો તો હા બહુ થાય તો તમારે હાથે જોતા હોય તો લ્યો 5 રૂપિયા તમને આપું પણ ફળ ન આપું કે હા એમ આ જે તમે કરો છો તમારા માટે ભગવાન એમ કે છે કે તમે અમારા માટે કર્યું ભગવાન એમ માને છો તમે દર્શન કરતા કરતા એક કીર્તન બોલ્યા 5 માળા કરી તેના માટે તમારા માટે બરાબર તો ભગવાન એમ કે મારા માટે કર્યું આપણે આપણા માટે કરીએ છીએ તો ભગવાન એ માની લે છે કે તમે અમારા માટે કર્યું હા સવારમાં ઉઠીને આપણે જો તમારે ઘડિયાળમાં જોવાની ટેવ હોય કેટલા વાગ્યા પછી મોબાઈલમાં જુઓ કે દિવાલમાં ઘડિયાળ હોય જુઓ જોઈ લીધું કે આપણે ઉઠવું છે 5 વાગે 4 વાગે 4:30 ગમે ત્યારે હજી વાર છે ઘણી બધી ઊંઘ ઉડી ગઈ છે તો તરત જ સામના કરી આંખો બંધ કરી ભલે તમે સુઈ જાઓ
પણ સ્વામિનારાયણ સામે કર્યું. અને એમ કે ના ના 4 વાગ્યે ઉઠવાનો સમય થઈ ગયો છે એટલે તરત આંખો પાછી બંધ કરી અને 1 મિનિટ 2 મિનિટ તમારી પથારીમાં બેસી અને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, હે મહારાજ, હે દયાળુ, હે હરિકૃષ્ણ મહારાજ, હે ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આટલું તો બધા કરી શકે. બરાબર. કદાચ ને ઘણા બધા એવા છે ભગવાનના 16 ચિહ્નનું ધ્યાન કરે, બીજું ભગવાનનું કંઈ ધ્યાન કરે. બરાબર. પણ એ પછી પોતાની સ્થિતિ પ્રમાણે પણ આ સ્વામિનારાયણ 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 આ તો બધા કરી શકે. એ 5, 10, 15, 20, 25 નામ લઈ અને ગુણાતીતાન સ્વામી, ગોપાળાન સ્વામી વગેરે ગુરુજનોને સંભાળી અને પછી નીચે ઉતરી, પથારી બહાર નીકળી અને પછી જે નાવા ધોવાની ક્રિયા છે એ પછી કરાય. પહેલા જ આ કરી લે ભાઈ. પછી તમે સ્નાન કરો એની પહેલા બ્રશ કરો. બરાબર. તો એમાંય સામે રટણ ચાલુ થવું જોઈએ. કઈ સીધું બ્રશ નાખતા નથી. એ બ્રશમાં તમે કાઢો અથવા મીઠું લ્યો, જે કંઈ લ્યો, એટલી વાર તમે ઊભા છો કે બેઠા છો તો એ સામે મંત્ર ચાલુ. સ્નાન કરો છો, ઠંડુ પાણી હોય ગરમ પાણી હોય, સીધો નળ તમારી માથે આવે છે અથવા ડોલમાંથી ડબલું ભરીને સ્નાન કરો છો, ગમે તે હોય, પણ શરીર ઉપર પાણી પડ્યું એને પહેલા સ્વામિનારાયણ 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 મંત્ર જપ થવો જોઈએ. વિશેષમાં ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો. વિશેષમાં જો તમે દર્શન કર્યા હોય વડતાલમાં ગોમતી તળાવ એને યાદ કરો, ગઢપુરમાં ઘેલા નદીને યાદ કરો, અને કાંઈ દર્શન ન કર્યા હોય તો તમે ગંગા, યમુના, સરસ્વતી, તાપી, નર્મદા આ બધી આપણી પાવનકારી નદીઓને યાદ કરો. યાદ કરવાનો ભાવ એવો છે, એનો અર્થ એવો છે કે આપણે એમાં સ્નાન કરી છીએ. ભલે તમે ડોલથી જ નાતા હો, બસ સમજો આ તીર્થોનું જળ છે એમ સ્નાન કરવાનું. સ્નાન કરી લીધું, કોરા કપડા શરીર તો લૂસવું જ પડે, તો મંત્ર ચાલુ હોવો જોઈએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી તમે પૂજા કરતા હો તો પૂજાના કપડા પહેર્યા, અને પૂજા ન કરતા હો સીધા તમારા ચાલુ કપડા પહેર્યા. એ કપડા પહેરો છો એ સમય પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર ચાલુ હોવો જોઈએ. બરાબર. પછી તમે જે કઈ પૂજા પાઠ કે જે કઈ બીજું ત્રીજું કરતા હો, આ સવારના સમયમાં બ્રાહ્મ મુહૂર્તમાં જે ભજન થયું એ ભજન ઉત્તમ પ્રકારનું છે. શું? એ ભજન ઉત્તમ પ્રકારનું છે. તમારું એક સામાન્ય ખેતર હોય, સાવ સાદું ખેતર, અને એમાં તમે મગફળી વાવી, પછી મગફળીને યોગ્ય જમીન હોય અને એમાં તમે મગફળી વાવી, બેમાં ફરક પડે કે ન પડે? ઓમાં પોપટા એવા થાય, ઝાડવા ઝીણા ઝીણા થાય. જાતળિયું ખેતર હોય, ટાઈસ વાળું ખેતર હોય, બરાબર. અને પાડાના કાંધ જેવી, પાડાના વાહા જેવી કાળી ભમર જમીન હોય અને એમાં તમે મગફળી વાવી હોય, એમાં તમે બાજરો વાવ્યો હોય, જમીન સરસ મજાની પોચી હોય, બોલો ઝાડવાય કેવા થાય અને ફાલે કેવો બે. જમીનનો ફરક છે ને, બે કહેવાય તો બે જમીન, બરાબર. પણ ફરક પડી ગયો પાકમાં, ઉતારમાં. એમ સવારનો સમય ભજન માટે ઉત્તમ છે, ઉત્તમ જમીન જેવો. અને પછી તમે જે આ દિવસ દરમિયાન ભજન કરો એ કઈ ખોટો તો નથી, ભજન તો કરે પછી, પણ ઓલો બ્રાહ્મ મુહૂર્તમાં જે થઈ ગયું ને ભજન, એ ઉત્તમ ભજન છે. ક્રિયા કરવાની છે આપણા સ્નાન વગેરેની, સ્નાન વગેરેની ક્રિયા કરવાની છે, અને છતાંય એની હારવાર ભજન થઈ જાય છે. મંદિરે સવારમાં આવતા હો તો મંદિરે પહોંચો, પ્રદક્ષિણા કરો, દર્શન કરો, ભજન ચાલુ. આમ ભજન ન થતું હોય તો એ હાથમાં ગૌમુખી હોય તો ઓટોમેટિક માળા ફરે, ઓટોમેટિક હો, અને ઓટોમેટિક નામ લેવાઈ જાય. હાથમાં માળા ન હોય તો આપણે આમાં શૂન્ય ઉભા, માળા છે ને એ એવું કામ કરે, આપણે નામ ન લેવું હોય તો ઓટોમેટિક નામ લેવાઈ જાય હાથમાં માળા હોય એટલે. તો આ બ્રાહ્મ મુહૂર્તમાં
એવું ભજન કરવાનું. એટલે અહીંયા કૃતજ્ઞની જે વાત આવી, ભાઈ કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ કીધું મહારાજે. ને આપણે તો એ વિષય લાગુ પડતો નથી, કારણ કે ભગવાનની ભજન ભક્તિ કથા વાર્તા રે આ બધું સેવા સમાગમ બધું કરીએ છીએ. એટલે આપણો દેહ છે ને, આપણો દેહ માયિક છે, નાશવંત છે, છતાંય આપણો દેહ પવિત્ર થઈ ગયો છે. શું? આપણો દેહ, આપણું શરીર પવિત્ર બની ગયું છે. શેનાથી? સ્વામિનારાયણ 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 ભગવાનના નામ મંત્રના જપથી આપણું શરીર પવિત્ર થઈ ગયું છે. આ તમે બધા બેઠા છો, તમારી બાજુમાં જેને ભગવાન કાંઈ નાવા નીચવાનું ન હોય એવો એક માણસ બેસાડી ગયો, બરાબર, તો તમારામાં એમાં ફરક કાંઈ નહીં દેખાય. એ માણસ જમપુરીનો અધિકારી છે અને તમે તો છતે દેહે બ્રહ્મરૂપ થઈ ગયા હો એવી વાત છે. તમારું શરીર એ પાવન બની ગયેલું છે. હા, એટલે આ એવો પ્રતાપ છે ભગવાનના નામ મંત્ર જપનો, કે જેને કરીને આપણું શરીર પાવન થઈ ગયેલું છે, આપણું શરીર લેખે લાગી ગયું છે, ધન્ય બની ગયું છે. વધારે કેવું હોય ને, અને કહું ખોટું નથી, હું જે કહું એ ખોટું નથી. શું? હું એટલું જ કહું છું 2-3 શબ્દમાં. તમારી ઘેરે છોકરા હશે એને એની ઘેરે છોકરા હશે, પણ મારે એમ કેવું છે કે તમારા માતા પિતા, શું? તમારા માતા પિતા એ પણ ધન્ય બની ગયા. એને ભજન ભક્તિ કર્યા હોય કે ન કર્યા હોય તમારા માતા પિતાએ, પણ છતાંય તમે ભજન કરો છો એના પ્રતાપથી તમને જન્મ આપનારા તમારા માતા અને તમારા પિતા એ પણ ધન્ય બની ગયા, ભાગ્યશાળી બની ગયા. આ ભજનનો પ્રતાપ છે, ભગવાનના મંત્ર જાપ એનો પ્રતાપ છે કે ભજન કરો તમે અને પાવન બને તમારા માતા પિતા જન્મ આપનારાઓ. હા, એવો આ પ્રતાપ છે જેને આપણે લેખે લગાડી રહ્યા છીએ. આ મનુષ્ય જન્મને ભગવાનની ભક્તિ કથા વાર્તાથી વિશેષની વિશેષ આપણે કરતા રહીએ એ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે આજની કથાને વિરામ. સ્વામિનારાયણ ભગવાનની જય.